આજે જીએસઆરટીસી નિગમની કંડક્ટરની પોસ્ટ માટે પરીક્ષા સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે। કુલ 2230 જગ્યા માટે 35,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તો આજે જીએસઆરટીસી નિગમની કંડક્ટર માટેની પરીક્ષા છે। સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન। આજે રાજ્યમાં જીએસઆરટીસીની જે કંડક્ટરની પરીક્ષા છે તે યોજાઈ રહી છે, ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અને આપ જોઈ રહ્યા છો કે જે પરીક્ષાર્થીઓ છે તે અત્યારે વર્ગખંડમાં જઈ રહ્યા છે। ખાસ કરીને કુલ 2320 જગ્યા માટે 35,000 લોકોએ ફોર્મ ભર્યા છે। 18 વર્ષથી 34 વર્ષના ઉમેદવારો છે તે આ પરીક્ષા આપી શકશે। જો કે 12 પાસ હોય તેવા ઉમેદવારો જ આ પરીક્ષા આપી શકે અને તેને લઈને અત્યારે રાજ્યભરમાંથી જે ઉમેદવારો છે તે આવ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતની તૈયારી કરી છે એક્ઝામની? 1-1.5 વર્ષથી આ એક્ઝામની બધા રાહ જોઈ રહ્યા છે, બાળકો બધા સ્ટુડન્ટ, એટલે બધાની ફૂલ તૈયારી તો છે જ। તો આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે અહીંયા આગળ પહોંચી ગયા છે। અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા આગળ બધા આવી ગયા છે, ત્યારે લોકોની સાથે પણ વાત કરીશું। ભાઈ, કેવી પ્રિપરેશન કરેલી છે આ વખતે એક્ઝામની? થોડી ઘણી કરેલી છે, કેમ કે અત્યારે જોબ ને બધું ચાલુ હોય એટલે એટલો ટાઈમ નથી મળતો અત્યારે। 2320 જગ્યા માટે 35,000થી પણ વધુ લોકોએ ફોર્મ ભર્યા છે। ભાઈ, શું કહેશો? हाँ भरेला है। તૈયારી કેવી તૈયારી ભાઈ? તૈયારી સારી છે। તો આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ભાઈ, 2320 જગ્યા માટે 35,000 લોકોએ ફોર્મ ભર્યા છે। હા, 35,000 જેટલા ફોર્મ ભર્યા છે, પણ એમાં તો આપણી મહેનત ઉપર જ દામોદર છે કે તમે જેટલી મહેનત કરશો તેવું ફળ મળવાનું છે। ક્યાંથી આવ્યા છો? મહીસાગરથી। મહીસાગરથી આવ્યા છો। બસની વ્યવસ્થા ને બધું કઈ રીતનું રાખ્યું હતું? એટલે જનરલ માટે તો ખાસ વ્યવસ્થા હતી જ નહીં, એસટી એસસી માટે ફ્રી વ્યવસ્થા હતી, જ્યારે અમે તો અમારા પૈસાથી જાતે આવ્યા છીએ। તો ખાસ કરીને એસટી એસસી માટે ફ્રી બસ સેવા રાખવામાં આવી હતી, પરંતુ અત્યારે છે જે અમદાવાદના અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે કોલેજ આવેલી છે ત્યાં આગળ આ તમામ ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।